નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 18 માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ચંદ્રયાન-5 મિશન સાથે ચંદ્ર પર રોબોટ મોકલશે ભારત. ત્યારે આગળ વાત થશે વાવાઝોડાની ઝપેટમાં 40 લોકોના થયા છે મોત. આગળ વાત થશે પાકિસ્તાનમાં વધુ એક હાઈ પ્રોફાઇલની હત્યા કરવામાં આવી છે. આગળ વાત થશે ખતરનાક ચક્રવાતને કારણે અનેક રાજ્યોનું હવામાન બગડ્યું છે. આગળ વાત થશે નાસાએ આપી છે મોટી જાણકારી. ત્યારે વાત થશે બે મિત્રોને ઊંઘની ગોળી ખવડાવીને કેનાલમાં ફેંકી દીધા. ત્યારે વાત થશે રાજપીપળાના હરસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વાત થશે પીએમ મોદી ન્યૂઝીલેન્ડના પીએમને મળ્યા હતા. આગળ વાત થશે જીઓએ આઈપીએલ માટે એક શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. ત્યારે વાત થશે કલાકારો ગ્રુપમાં લોમ્બિંગ કરતા હોય છે તે અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે. આગળ વાત થશે હીટવેવથી બચવા માટે મિત્રો તમે આટલું ચોક્કસથી કરજો. આગળ વાત થશે આરોપીઓનો વરઘોડો કાઢીને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. સુરતના પાંડેસરાના કૈલાસનગર ચોકડીમાં ધૂળેટીના દિવસે રંગ લગાવવા બાબતે ઝઘડો થયો. દરમિયાન 4 આરોપીઓએ એક યુવક પર હુમલો કર્યો. પોલીસે આ આરોપીઓનો વરઘોડો કાઢીને હાથ જોડાવીને લોકો પાસે માફી મંગાવી હતી. આ ઘટનામાં ભોગ બનેલા વ્યક્તિની હાલત ખરાબ છે. તે પાંડેસરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના પર પાણીની પોટલી ફેંકવામાં આવી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીટવેવથી બચવા માટે આટલું ચોક્કસથી કરો. ઉનાળામાં ગરમી વચ્ચે તરસ ના લાગે તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવો. ઓઆરએસ દ્રાવણ અથવા તો છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું અસમણ, નારિયેળ પાણી પણ પીવો. ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકો. હળવા સૂતરા કપડાઓ પહેરો. સનગ્લાસીસ પહેરો. સનસ્ક્રીન લગાવો. બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિની વિશેષ કાળજી રાખો કેમ કે તેમને જલ્દીથી લૂ લાગી શકે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કલાકારો ગ્રુપમાં લોમ્બિંગ કરતા હોય છે તે અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે. ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વિક્રમ ઠાકોરની વાતને સમર્થન આપ્યું. અલ્પેશ ઠાકોરે કહ્યું કે વિક્રમ ઠાકોરની વાત સાચી છે. સાથે જ કહ્યું કે સમાજ સાથે ઊભા રહેવાની જવાબદારી મારી છે. રાજનેતાઓની જેમ કલાકારોમાં પણ ગ્રુપ હોય છે. કલાકારો ગ્રુપમાં લોમ્બિંગ કરતા હોય છે. તેમણે કહ્યું કે કલાકારોને બોલાવવાનું પૂર્વ આયોજિત ન હતું. અમને પહેલાં ખબર હોત તો સુધારો પણ કરી દીધો હોત. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીઓએ આઈપીએલ માટે એક શાનદાર પ્લાન પણ લોન્ચ કર્યો છે. જીઓએ આઈપીએલના દર્શકો અને ફેન્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. 299 રૂપિયા કે તેથી વધુ રિચાર્જ કરવા પર જીઓ સિમ, જીઓ ફાઇબર, એર ફાઇબર વપરાશકર્તાઓને 90 દિવસ માટે મફત જીઓ હોટસ્ટાર મળશે જે ટીવી અને મોબાઈલ ઉપર 4Kમાં જોઈ શકાશે. આ ઉપરાંત તમને 50 દિવસનો મફત જીઓ ફાઇબર અને એર ફાઇબર ટ્રાયલ મળશે. આ સબસ્ક્રિપ્શન 22 માર્ચથી એક્ટિવ થશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ન્યૂઝીલેન્ડના પીએમને મળ્યા. પીએમ મોદીએ ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન સાથે મુલાકાત કરી. આ પછી બંને નેતાએ સંયુક્ત પ્રેસ નિવેદન આપ્યું. પીએમ મોદીએ કહ્યું કે હું પીએમ લક્સન અને તેમના પ્રતિનિધિઓ મંડળનું ભારતમાં સ્વાગત કરું છું. પીએમ લક્સનનો ભારત સાથે ઘણો લાંબો સંબંધ રહ્યો છે. આ વર્ષના રાયસીના સંવાદના મુખ્ય મહેમાન તરીકે તેમના જેવા યુવાન, ઉર્જાવાન અને પ્રતિભાશાળી નેતાઓને મેળવીને અમને આનંદ થાય છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજપીપળાના હરસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી. રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી હરસિદ્ધિ માતાજીના મંદિરનો દ્વિદિવસીય પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ થયો. ખાસ રથમાં મંદિરના ગર્ભગૃહમાં વાઘની સવારી પર બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપ બનેલ માતાજીના શણગારેલા રથમાં જોડાયા હતા. ઈસવીસન 1657માં રાજવી વેરીસાલજી મહારાજ સાથે જે સ્વરૂપમાં માતાજી પધાર્યા હતા તે મૂળ સ્વરૂપનો ટેબ્લો દર્શન લોક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે મિત્રોને ઊંઘની ગોળી ખવડાવીને કેનાલમાં ફેંકી દીધા. કલોલના બોરીસણા ગામે રહેતો યુવક ભાભર પાસે આવેલ એક ગામમાં રહેતી મહિલા સાથે વાતચીત કરતો હતો.
જેથી તેના પતિએ વહેમ રાખીને યુવક અને તેના મિત્રને ભોજનમાં ગેરની ગોળી આપી બેભાન કરી દીધા. ત્યારબાદ બંનેને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હતા અને બંનેની લાશ કડી પાસેની કેનાલમાંથી મળી આવી હતી. આ અંગે પોલીસે 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસાએ આપી છે મોટી જાણકારી. નાસાએ જણાવ્યું છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર મંગળવારે પૃથ્વી પર પરત ફરશે. તેમનો પરત ફરવાનો સમય મંગળવારે ફ્લોરિડા કિનારાથી દૂર સમુદ્રમાં સાંજે 5:57 છે. ભારતીય સમય મુજબ 19 માર્ચે સવારે 3:30 કલાકે તેઓ પૃથ્વી પર પરત આવશે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી સ્પેસ એક્સ ક્રૂ 9ના પૃથ્વી પર પાછા ફરવાનું જીવન પ્રસારણ પણ કરશે. પ્રસારણ 17 માર્ચે રાત્રે 10:45 એટલે કે અમેરિકન સમય પ્રમાણે શરૂ થઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખતરનાક ચક્રવાતને કારણે અનેક રાજ્યોનું હવામાન બગડ્યું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આસામ ઉપર ચક્રવાતી વાવાઝોડું રચાઈ રહ્યું છે. આ કારણે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ જેવા અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં વધુ એક હાઈ પ્રોફાઇલની હત્યા. પાકિસ્તાનમાં તાજેતરના જ સમયમાં ભારતના દુશ્મનોને જાણે કોઈ વીણીને ઠાર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદના ખાસ ગણાતા અબુ કતાલની ઘાતક રીતે હત્યા થઈ. આ મામલે હજુ શાંત પણ થયો નથી. ત્યાં હવે પાકિસ્તાનમાં વધુ એક હાઈ પ્રોફાઇલ હત્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં વરિષ્ઠ લીડર મુફ્તી અબ્દુલ બાકી મૃત્યુ પામ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાની ઝપેટમાં 40 લોકોના મોત. દક્ષિણ અમેરિકામાં ભયંકર વાવાઝોડું આવ્યું, જેમાં અત્યાર સુધીમાં કુલ 40 લોકોના મોત થયા. આથી સૌથી વધુ અસર મિઝોરીમાં થઈ હતી. અહીં 12 લોકોના મોત થયા છે. ટેક્સાસ અને કેન્સાસમાં પણ ધૂળનું તોફાન આવ્યું હતું. અરકાન્સાસ, અલાબામા અને મિસિસિપીમાં પણ મોત થયા છે. શાળા કોલેજોને નુકસાન થયું છે. વૃક્ષો, મકાન ધરાશાયી થયા છે. નુકસાન સામે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ મદદ પૂરી પાડવા આદેશ આપ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્રયાન 5 મિશન સાથે ચંદ્ર પર રોબોટ મોકલશે ભારત. ઇસરોના વડાએ કહ્યું છે કે 9,800 કિલોગ્રામનો ચંદ્રયાન 4 ઉપગ્રહ ટૂંક સમયમાં લોન્ચ કરાશે. 2 રોકેટનો ઉપયોગ કરીને તેને ચંદ્ર પર મોકલવામાં આવશે અને લેન્ડ કરવા, ત્યાંની ખનિજો એકત્રિત કરીને તેને પૃથ્વી પર પાછા લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. નારાયણે જણાવ્યું છે કે ચંદ્ર પર માનવીને મોકલવાના ભવિષ્યના પ્રોજેક્ટ માટે નાના માનવરહિત રોકેટ બનાવવામાં આવશે અને તેમાં રોબોટ્સને પણ પરીક્ષણ માટે મોકલવામાં આવશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.